નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડ પંથકમાંથી પસાર થતી એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની લાઇનનું કામ ખેડૂતોએ અટકાવ્યું। હાસોડ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। કંપની દ્વારા ખેડૂતોને જાણ ન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। હાસોડ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન અર્થે થતી ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી દીધી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતરમાં નવી પાઇપલાઇન નાખવા કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી લીધી નહોતી। એનસીટીએલ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાસોડમાં ખેતરમાં કંપનીનું પાણી જવા માટેની પાઇપો નાખવા ખેડૂતોનો વિરોધ થતાં કામ રોકવામાં આવ્યું હતું। ખેડૂતોએ પોલીસની હાજરીમાં કામગીરી રોકી હતી। કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણના મતે આ પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીની સહમતિ લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો। તેઓએ એવું પણ ઉમેર્યું હતું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ખેડૂતો બેઠકમાં હાજર નહોતા। આ બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। એ લોકો એમ કહે છે કે ખેડૂત બોલે હું કરી દઉં, વાંધો નહીં, આપણા જ માણસ છે, આપણા કાકા જ છે। હેડલાઇન તો મળતી હવે તમને ખબર હોય ને, હેડલાઇન તમે શું લેવા આવ્યા? વગર હેડલાઇન આવ્યા? હા તો નર્મદા ક્લીનટેક સીઈઓ આજ રોજ અમારે 15 કિલોમીટર જે સ્ટીલ પાઇપલાઇન નાખવાની છે એની કામગીરી માટે આવેલા હતા। સ્થળ પર અમુક ખેડૂતોએ વિરોધ ઉઠાવ્યો અને કામગીરી અટકાવેલ છે। હું હાસોડ ગામનો રહેવાસી છું અને હાસોડ ગામમાં હું ખેતી કરું છું। આજે જે અત્યારે આપણે જે જમીન પર ઊભા છીએ એ મારા કબજાવાળી જમીન છે અને એમાં હું ખેતી કરું છું। અગાઉ આ જગ્યામાંથી એનસીટીએલ કંપનીની લાઈન ગયેલ હતી, જેનું વળતર પણ ખેડૂતોને ચૂકવેલ હતું અને હવે એ નવી લાઈન નાખવા માટે આજે કોઈ પણ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અહીંયા એ લોકો કહે છે કે એસડીએમ શ્રીનો હુકમ છે, મામલતદાર શ્રીનો હુકમ છે, એટલે એ લોકો લઈને સીધા મારા ખેતરમાં જેસીબી અને એનસીટીએલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવી મારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર મારા ખેતરમાં, જે મારા કબજાવાળું ખેતર છે, એમાં ખોદકામ કરેલ છે। એટલે અત્રે હું સુરત રહું છું, એટલે સુરતથી મારે તાત્કાલિક આવવું પડ્યું અને મેં એ સાહેબશ્રીઓને વિનંતી કરી કે અમારી મંજૂરી વગર આપ શ્રી અમારા ખેતરમાં પ્રવેશ કઈ રીતના કરી શકો, કારણ કે આ લાઈનમાંથી જે પાણી જવાનું છે એ બહુ જ દૂષિત છે। કદાચ જો લાઈન લીકેજ થાય અને ખેતરોમાં પાણી ફેલાય, આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે। એટલે સરકારશ્રીને બી મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની ખેતીનો આવી રીતના નખો જ નહીં વળે એ પણ ધ્યાન રાખો અને ગરીબ ખેડૂતો જે આના ઉપર આજીવિકા રડીને પોતાનું ગુજરાન ચલાવે છે એમને આવી મોટી મોટી કંપનીઓ આવીને દબડાવી નહીં જાય એ દિશામાં પણ આપ યોગ્ય પગલાં લો એવી મારી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે।